નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલબેન. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલ ત્રિવેણી સંગમ ખાતે પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમમાં માઘ સ્નાન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલા ત્રિવેણી સંગમ ખાતે પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમમાં માઘ સ્નાન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા, જેમાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ છે. પ્રયાગરાજ કુંભમાં પહોંચી ના શકેલ મુંબઈનો પરિવાર પ્રભાસ તીર્થ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી ધન્ય બન્યો છે. ગયા, ગંગા, કુરુક્ષેત્ર, પ્રભાસ અને પુષ્કર આ 5 તીર્થમાં સ્નાન અને પિંડદાનનું અનેરું મહત્વ છે. ત્રિવેણી સંગમ ખાતે ભગવાન શ્રી કૃષ્ણએ 56 કોટી યાદવોના મોક્ષ માટે તર્પણ વિધિ કરેલ. આજની તિથિ આ તીર્થ છે પ્રભાસ ક્ષેત્રનું. આપણા ધર્મના 5 ક્ષેત્ર છે: ગયા, ગંગા, કુરુક્ષેત્ર, પ્રભાસે, પુષ્કરાની ચ એતાની પંચતીર્થાની સ્નાનકાલે સદાભવ. એવું આ પંચતીર્થ જે 5 ક્ષેત્ર છે એમાંનું પ્રભાસ ક્ષેત્ર છે. પ્રભાસ ક્ષેત્રમાં આવેલી આ ત્રિવેણી ગંગા છે. અહીંયા 3 નદીઓનો સુંદર એવો સંગમ છે. અહીંયા હિરણ્ય, સરસ્વતી અને કપિલા આ 3 નદીઓ સમુદ્ર સાથે મળે છે એટલે મહાસંગમ છે. આ તીર્થોનું અતિ મહત્વ છે, કારણ કે ભગવાન કૃષ્ણ પરમાત્મા, ભગવાન શિવનું પ્રાગટ્ય, ભગવાન દ્વાદશ જ્યોતિર્લિંગમાં પહેલા સોમનાથ દાદાનું પ્રાગટ્ય અને ભગવાન શ્રી હરિનું અંતિમ ચરણ અહીંયા છે. એટલા માટે આ પવિત્ર ક્ષેત્ર માનવામાં આવ્યું છે. એની પવિત્ર ગંગા જેવી રીતે પ્રયાગરાજની અંદર આજે માઘ પૂર્ણિમાનો મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. લોકો પોતાના પુણ્ય પ્રાપ્તિ કરવા માટે જેવી રીતે સ્નાન કરે છે, એવી રીતે જ પ્રભાસ ક્ષેત્રનું મહત્વ છે. આ ત્રિવેણી ગંગાનું પણ એટલું જ મહત્વ છે કે લોકો દેશ દેશાવરથી અહીંયા લોકો આવી અને અહીંયા પવિત્ર સ્નાન કરી અને પુણ્યની પ્રાપ્તિ કરે છે. આજે અમે અહીંયા સોમનાથના સ્થળે સૌરાષ્ટ્રમાં પ્રભાસ પાટણે ત્રિવેણી ઘાટને આવ્યા છીએ. આજના સ્નાનનું એક મહત્વ છે. જેમ પ્રયાગરાજમાં આપણે વધારે ભીડના લીધે લોકો પહોંચી શકતા નથી, તો અહીંયા પણ એમ જ 3 નદીઓના સંગમ છે, હિરણ, કપિલા અને કશ્યપના. તો એમાં તમને એ જ લાભ મળશે. આજનું તિથિ માઘ પૂર્ણિમાના દિવસે અમે અહીંયા સ્નાન કરી આવીએ છીએ. હર હર ગંગે, જય સોમનાથ. મહેશ ટોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.